નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના અનગઢ ગામ ખાતે વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી અનગઢ જિલ્લા પંચાયતના ઉમેદવાર બીરેન પટેલ દ્વારા તેઓના કાર્યાલયનું ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, રસિકભાઈ પ્રજાપતિ, ઉપાધ્યક્ષ અને પ્રભારી લઘુમતી મોરચો ભારતીય જનતા પાર્ટી અનગઢના ઉમેદવાર ગોહિલ દિલીપસિંહ, ગોહિલ નરેશભાઈ, કોયલીના પૂનમભાઈ જાદવ, દેસાઈ લક્ષ્મણભાઈ આ તમામ ઉમેદવારોનું તથા મુખ્ય મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં અનગઢ ગામના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રગટાવીને વિકાસના કામોની મુખ્ય ચર્ચા કરવામાં આવી હતી। અનગઢ ગામમાં જે પણ કંઈ કામ બાકી રહ્યા હશે તે પૂર્ણ કરવામાં આવશે અને વિકાસ કરવામાં આવશે તેવી બાહેધરી ઉમેદવારોએ આપી હતી। વડોદરા જિલ્લો અને ગુજરાતભરની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, ત્યારે વડોદરા જિલ્લાની અંદર આવતી આ અનગઢ જિલ્લા પંચાયતના મધ્યસ્થ કાર્યાલયના ઓપનિંગની અંદર ગણગઢની અંદર આવતી 4 તાલુકા પંચાયત, કોયલી 1, કોયલી 2, અનગઢ 1, અનગઢ 2 અને આ અનગઢ જિલ્લા પંચાયતના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આપણા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને અમારા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી બીજે બ્રહ્મભટ્ટ અને ઉમેદવાર એ બધા જ સાથે મળી અને કાર્યકર્તાઓ આજે આ ઓપનિંગનું કાર્યાલયનું ઓપનિંગ છે, ત્યારે તમામ તાલુકા પંચાયતના સભ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે। ત્યારે આ ચૂંટણી છે, ત્યારે આ ચૂંટણીની અંદર બધી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તમામ કાર્યકર્તાનો ઉત્સાહ છે કે જંગી બહુમતીથી જીતે, અને હું તમામ કાર્યકર્તાને શુભકામના પાઠવું છું કે આપ સૌના પ્રયાસથી એ 4 તાલુકા પંચાયત અને આ જિલ્લા પંચાયત અમે બહુમતીથી જીતવાના છે। આજ રોજ અનગઢ જિલ્લા પંચાયતનું અંકોડિયા ખાતે મધ્યસ્થ જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટનનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં અમારા જિલ્લાના અધ્યક્ષ શ્રી ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ સાહેબ, અમારા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી એવા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ, અમારા જિલ્લાના પૂર્વ અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, મહામંત્રીશ્રીઓ તેમજ અમારા ઉમેદવારશ્રીઓ, તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયતના અને સંગઠનની ટીમ તેમજ સમગ્ર મતદાતાઓ અહીંયા આજે ઉપસ્થિત રહ્યા છે। ખૂબ સારા કામ કર્યા છે અનગઢમાં। હજુ બી કયા એવા કામો બાકી રહેશે તો જલ્દીમાં જલ્દી પૂરા કરવા? ભારતીય જનતા પાર્ટીએ અમને બીજી વખત તક આપી છે। ગત વખતે અમને તાલુકા પંચાયતની ચૂંટણીમાં અમને તક આપી હતી। આ વખતે મારું કામ જોઈ અને લોકોનું આશાને માન આપી મને જિલ્લા પંચાયત લડવાની ફરી વખત તક આપી છે। અમે ગયું 5 વર્ષોમાં દરેક વિસ્તારમાં ડેવલપમેન્ટના કામો કર્યા છે। પ્યોર બ્લોક હોય, પાણીની લાઈન હોય, ગટરની લાઈન હોય, ધાર્મિક સ્થળોનો વિકાસ હોય, સામાજિક સ્થળોનો વિકાસ હોય, દરેકમાં અમે સહભાગી થઈ સરકારની ગ્રાન્ટો જન સુધી પહોંચાડી છે, અને આવનાર સમયમાં અમે જંગી બહુમતી જીતીને દરેક લોકોની સેવાનો લાભ લઈશું, અને જે કંઈ નાની મોટી સમસ્યાઓ છે, બાકી પડતરના કામોના પ્રશ્નો હશે એ પણ અમે ત્વરિતપણે સોલ્વ કરીશું। 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું આયોજન થયેલું છે। એમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે। એ અન્વયે અમારા અનગઢ સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી બીરેનભાઈ પટેલનું જિલ્લા પંચાયતના સીટનું આજે કાર્યાલયનું ઉદ્ઘાટન છે। ઠેર ઠેર કાર્યાલયોના ઉદ્ઘાટન થઈ રહ્યા છે। પ્રચંડ જનમેદનીનું સમર્થન મળી રહ્યું છે। ત્યારે આજે ઉદ્ઘાટન પછી પણ અમને વિશ્વાસ છે કે બીરેનભાઈ પટેલને પ્રચંડ જન સમર્થન મળશે અને ભારે બહુમતીથી એ વિજયી થવાના છે। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય। Subscribe now and press the bell icon. Never miss an update.